આ તો સવારમાં આવી ગયા વહેલા આપણે કાળિયાબીડ દર્શન કરવા માટે, કેમ કે જવાનું હતું બહાર, તો આવી ગયા દર્શન કરવા. પેટ્રોલ પંપે આવીને ઘણી બધી ગાડીઓની ટાંકી ફૂલ, લીટરો પેટ્રોલ પુરાવી લીધું. પછી તો આપણે બુગાટી ચલાવી દીધી હાઈવે ઉપર, જો ફૂલ સ્પીડમાં હાઈવે ઉપર ચલાવી દીધી. આ તો ગાડી રસ્તામાં લાગી ગઈ હતી ભૂખ, તો જોવો સમોસા ખાવા રાખી દીધી ઊભી. બધા મિત્રોને હારે ખાઈ લીધા સમોસા. ગામડાની ગલીઓમાં જો પોગી ગયા આપણે, જો આ બાજુની નદી તો નાખી દીધી આપણી ગાડી ગામડામાં. આ તો ડ્રાઇવિંગ આપણે કરી. તો મિત્રના ઘરે હવન, તો આવી ગયા હવનમાં, જો દુદાણા ગામમાં, તો કરી લીધા દર્શન. પછી તો ગરમ ગરમ દૂધની બાકાજી કે બોલાવી કાઢી, ચા નહીં પણ આ તો દૂધ પી લીધું. પછી તો બધા ભેગા થઈને મારતા હતા ફાંકા, જો બધા ફાંકા ફોજદારી જ કરતા હતા. જો આ ભાઈ બનાના ઘરે આવ્યા હતા આપણે હવનમાં. પછી તો આવી ગયા આપણે આ જગ્યાએ ખોડિયારમાંના દર્શન કરવા. અહીંયા કોણ કોણ આવી રહ્યું છે થોડુંક કોમેન્ટમાં કહેજો. અહીંયા તો હતી ઢગલો માછલીઓ, જોવો કેટલી બધી છે. આ ભાઈબંધ જો માછલીઓને ખવડાવતો તો બધી માછલીઓ ભેગી થઈ ગઈ. એનું લોકેશન તો જોવો ભાઈ, ફોટા પડાયો. અમે તો ફોટા પાડીને નીકળી ગયા. જોવો એટલા બધા છે અમારી હારે માણસો. અમારી હારે લપ કરતો છે કે ગાડી હું આંકું. મેં કીધું હું નહીં આંકવા. પછી તો આવી ગયા આપણે જમવા માટે, જોવો ફૂલ બાકાજી કે બોલાવી. નીકળી ગયા ભગોળા જવા માટે, જોઈ લો બધી ગાડી લાઈનમાં ટોપમાં, જોઈ લો થઈ ગયા ભગોળા. અમે તો કરી લીધા દર્શન, તમે બહારથી કરી લો, કેમ કે અંદરનું શૂટિંગ નથી લેવા દેતા, ફોટાને એવું પાડવા નથી દેતા. આવી ગયા મેરડીમાં એ ત્રાપસ. આ જગ્યાએ કોણ કોણ આવ્યું છે થોડુંક કોમેન્ટમાં કહેતા જાજો ભાઈ. મેં તો દર્શન કરી લીધા, અરે તમે પણ કરી લો દર્શન મેરડીમાં ના.